संत चटको लाग्या विना केम रीझे कीर्ता ए जी संत चटको लाग्या विना केम रीझे कीर्ता ईयड़माथी जो भमरी बने तो आ नर ने કેટલી વાર ઈયળમાંથી જો ભમરી બને તો આ માણસને કેટલી વાર भजन नारे भरोसे रेजो ए वाला भजन नारे ए भरोसे रेजो अंत माये नारोपसे आ अमर बीजक जेना हाथमां आव्यो एने काळ केम करी लोपशे आ भजनमा साराम बापाए कीधुं भजन ना भरोहे रहेजो तो भजन एटले शुं भजन कोने कहेवाय भजन केम कराय हूँ गाऊं छू ने तमे सांभळो छो एने भजन कहेवाय एने माहिती ज्ञान कहेवाय शुं कहेवाय माहिती ज्ञान कहेवाय एने प्रवचन कहेवाय एने वार्तालाप कहेवाय एने आपले एकाबीजाना विचारो आपले कर्या एम कहेवाय पण आमा तो सवाराम बापा एम के छे भजन नारे भरोसे रेजो જ્યારે મને તમને કોઈ સાચા સદગુરુ આપણા જીવનમાં મળે ત્યારે ઈ ભજન શું કહેવાય ભજન કોને કહેવાય ભજન કેમ કરાય ઈ સાચા સદગુરુ બતાવે कबीर साहेब कहे छे कि माला बनाई काष्ठ की माला बनाई काष्ठ की काष्ठ एटले आ लाकड़ू बीच में डाला सूत सूत एटले वच्चे डालो दोरो साव समजाय एवुं छे माला पण कबीर साहेब कहे छे आपड़ा घरनी काई वात नथी कबीर साहेब कहे छे माला बनाई काष्ठ की बीच में डाला सूत माला बिचारी क्या करे जपने वाला कपूर मन छे ई कोकना माळामां फरतुं होय सासू मां देराणी मां जेठाणी मां घरवाळी मां घरवाळा मां पाडोशी मां वेवाय मां એટલે માળા બિચારી શું કરે તો પાછા કબીર સાહેબ એમ કહે છે કે માલા હે નિજ શ્વાસ શું કહે છે કબીર સાહેબ માલા હે નિજ એટલે આપણે પોતે નિજ એટલે તમે પોતે माला है निज श्वास के निज એટલે તમારો પોતાનો શ્વાસ તમારો પોતાનો સ્વયં ભગવાન બાપા તમારો ખુદનો તમારો સ્વયંનો કૃષ્ણ પરમાત્મા અર્જુન ગીતામાં શું કહે છે તું સ્વધર્મ પાળ તું સ્વધર્મ સ્વ એટલે પોતે आपणे संप्रदाय में हलवाई गया ओला के मारो धर्म ओला के तमारो धर्म ओला के अमारा गुरु ओला के तमारा गुरु ए गुरु कोई जुदा जुदा नहीं गुरु कोई व्यक्ति नहीं ए गुरु कोई शरीर नहीं गुरु ही शक्ति है आ स्थूल रूपी शरीर रूपी सद्गुरु होय सगुण रूपे ई माहिती ज्ञान आपे
આ માહિતી જ્ઞાન છે. એ માહિતી જ્ઞાનના કદાચ તમે ઢગલે ઢગલા આખી જિંદગી ભેગા કરો, પણ સદગુરુ જે ભજન આપે એ અભ્યાસ ન કરો તો બધું જ માહિતી જ્ઞાન નિષ્ફળ છે. ઈ ભજનની રીત છે. એટલે કબીર સાહેબ કહે છે કે માલા હે નિજ તમારા શ્વાસની. તમારો એક શ્વાસો આવે છે, એક શ્વાસો જાય છે, તમે અનુભવ કરો. જેટલા બેઠા બધાયને હું હોતે એક શ્વાસો તમારા શ્વાસ એક શ્વાસો જાય છે, તમારો એક શ્વાસો આવે છે. કબીર સાહેબ કહે છે માલા હે તમે અનુભવ નિજ શ્વાસ કી ફિરે ગાય નહીં દાસ. એને ફેરવવાની એક શ્વાસો આવે છે, એક શ્વાસો એને ફેરવવાની છે. માલા હે નિજ શ્વાસ કી ફિરેગા કોઈ દાસ. ઈ ભવસાગર માં ભટકે નહીં ને કટે કરમ કી ફાંસ. ઈ ભજન કીધું છે. જે સાચા સદગુરુ સાનિધ્ય ન મળે ત્યાં સુધી આપણે જન્મા જ નથી. આવ્યા તોય શું, જન્મા તોય શું, મર્યા તોય શું, આપણે ઉગ્યો ઈ જોયો તોય શું, ને અહીંયા હાથમાં ઈ જોયો તોય શું. બાપ શું થઈ ગયું? એ તો પશુ પક્ષી પણ જીવન જીવે છે. એ આપણી કરતા ઈ પણ સારું જીવન જીવે છે, મર્યાદામાં જીવન જીવે છે. એવું માણસ બેકાર જીવન જીવે છે. અમારે હમણાં વાત થઈ હતી, અમારે ત્યાં બી અંદર ભાવેશભાઈ જોડે સત્સંગ ચાલુ હતો. બે ભાઈઓ બેઠા હતા ત્યાં. અહીંયા ભજન ગવાતા, ત્યાં સત્સંગ તો ચાલુ જ હતો. કે ભજન કોને કેવું? બે વાર જન્મ, બે વાર મરણ ને બે વાર પરણ આપણું થાય. બધાયનું મારું ને તમારું બધાયનું. બે વાર જન્મ, બે વાર મરણ અને બે વાર પરણ. પરણ એટલે લગ્ન, વિવાહ. બે વાર જન્મ તો કે એક માતાના કુખેથી થાય અને એક કોઈ સાચા સદગુરુના મુખેથી થાય છે. ત્યારે આપણો નવો જન્મ. માં છે ઈ સુવાડે છે અને સંત છે ઈ જગાડે છે. માં છે ઘરે ઘરે હાલડા ગાય છે ને માં. હા બાવો આવશે, બાવો આવશે, બાવો આવશે કરીને બાળકને બીવરાવી દીધા એટલે બાવાના શરણે કોઈ દી પગે લાગે જ નહીં આપણો બાબો. લે બટા હોઈ જા, બાઘો બાવો આવશે, બાઘો બાવો આવશે એમ કરીને આપણે બાળકને ભયમાં રાખ્યો, એટલો ડરાવ્યો એટલે કોઈ એને સંતોના દર્શન સુધી એને પહોંચતા ન કર્યા. ઈ આ માં છે. બાપ એ માં ભગત જણજે બાપ, જનની જણ તો તું ભગત જણજે. કા દાતાર અને કા શુરવીર, નહીતર રેજે તું વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. ઈ નૂરની વાત અહીંયા સવારામ બાપા બીજની વાત એટલે ભજનમાં કીધું છે કે ભજનના ઈ ભજનના આપણા સદગુરુ આપે ભજન. ઈ ભજનના ભરોહે રહેવાની વાત કરે છે. પણ એમાંથી કોણ ઉગાડશે? કોઈ સાચા સદગુરુ. એકવાર જન્મ માતાના કુખથી થાય છે ને બીજો સાચો જન્મ આપણા સદગુરુના મુખથી થાય છે. બે વાર જન્મ, બે વાર પરણેતર થાય. એકવાર આપણા માતા પિતા પુરુષોત્તમની હારે 4 ફેરા ફેરવી દે. એકવાર અગ્નિની સાક્ષી અને પાછા ભાવેશભાઈ 100 રૂપિયામાં હથેવાળો કરી દે. 100 રૂપિયા ખાલી બ્રાહ્મણને. આપણે વિદ્વાન બ્રાહ્મણ હોય, આપણે આપણું બધું કર્મકાંડ બધું લગ્ન વિધિ કરાવે ઈ 100 રૂપિયામાં. આજથી મનમાં ફિટ કરાવે. હો તમે હતા તો નહીં, આજ કોઈ કાળમાં નથી. તો તમે મનની ગ્રંથિ બાંધી લીધી, આ મારું બૈરું ને આ મારો ધણી, આ મારી બૈરી. મનથી ને બ્રાહ્મણે કહી દીધું કે જા આજથી તમે પતિ પત્ની, એનું માની લીધું ને. એટલે પરણ થાય છે. પરણેતર આપણા માતા પિતા ધર્મ અર્થ ફેરવે છે. 100 રૂપિયા 200 રૂપિયા વિધિ કરવાના લે અથવા 500 રૂપિયા લે, પણ નક્કી કરી દીધું ને આજ મારો પુરુષોત્તમ, આજ મારો પતિ, એમ નક્કી કરી દીધું ને. પણ ઓલી અમર માએ તો પરબની એમ નક્કી કર્યું, મેં તો ઓઢી રે એ અમર
એ વરની ચૂંદડી ઈ મારી ચૂંદડી ફાટે નહીં તૂટે નહીં એને કોઈ દી લૂટે નહીં એનો કોઈ દી નાશ નહીં મેં તો ઓઢી રે એ અમર એ વરની ચૂંદડી એમાં સાયા છે ઈ ચૂંદડીમાં આ ઓઢણીમાં આ પટોળીમાં આ ગોદડામાં આ ખલકામાં આ કોથળામાં આ પંચભૂતના દેહમાં એમાં સાયા છે રૂવાડે રૂવાડે શું કે છે અમરમાં મારા ગુરુએ મને ઈ ભજન આપ્યું એમાં સાયા છે હરિવર નામ એ જ નામ અમર વરની ચૂંદડી આ વર કોઈ દી મરે નહીં મીરાબાઈ કે હું એવા વરને શું કામ કરું કે આજ જીવે ને કાલ મરી જાય મારા ઘણે શમશાનમાં લઈ જાવો પડે હું તો મારે મારો ચાંદલો ભૂસવો પડે ને સેતો ભૂસવો પડે ને બંગડી નંદવી પડે મીરાબાઈ કે હું તો એવા વરને વરું કે મારો ચૂડલો કોઈ દી ખંડિત નો થાય અમર થઈ જાય મારો ચૂડલો એવી સુરતા આને વરસાદ લાગી ગયો લાગે એવી સુરતા સાસુને નુરતા નણદલ મળે એવી સુરતા સાસુને નુરતા શૂન્ય રે શિખર ગઢ મારું સાસરો એવું શૂન્ય રે શિખર ગઢ મારું સાસરો
એ જીવન ભલે ને જાગે એ જીવન ભલે ને જાગે ઘટીને પીયું મારા ભેટિયા એવી હું પદ ઘટીને પીયું મારા એ હટીને પીયું મારા ભેટિયા હું તો પામી છું પદ નિર્વાણ એ અમર ઘરની ગરવા દેવાંગી એ પ્રતાપે અમરમાં બોલ્યા દેવાંગી એ પ્રતાપે અમરમાં કે કોઈ દી ખંડિત થાય કોઈ દી ભાંગાય નહીં અભંગ બે વાર જન્મ થાય છે બે વાર પરણ થાય છે એક વાર માતા પિતા ધર્મ અર્થ કામ ને મોક્ષ ના ચાર ફેરા ફેરવે ઈ એક સ્થૂળ શરીર રૂપી ઈ કોથળા હારે લગ્ન કરે છે અને નક્કી કરી લઈએ કે આપણો આ જન્મ જન્મનો છે બાપા તમે નથી તો ઈ ક્યાં રહેવાનો અને આની હારે હક પણ કર્યું ને આની હારે વિવાહ કર્યા પરમાત્મા પરિબ્રહ્મ સાથે એટલે કીધું છે બે વાર મરણ થાય છે બે વાર પરણ થાય એક વાર પરણેતર આ સ્થૂળ શરીર થકી કરાવે છે ને એક પરણેતર આપણું સુરતા અને શબ્દનું સદગુરુ કરાવે છે પીપળીધામમાં સવારામ બાપાએ કીધું ને એવો સ્વયં સદગુરુજીના દેશમાં એ પરણે શબ્દને સુરતાના ઈ વિવાહ કરાવે ઈ સદગુરુ આમાં મરજે પરણે એ શબ્દને સુરતા વિવાહને માણસે જેને મળ્યો એ લક્ષ્ય લગા જેને આ લક્ષ્ય મળ્યો છે ઈ આ
આ વાતને કઈક સમજશે બાપ. એવો સ્વયંવર આ સદગુરુ, ઈ સદગુરુ એક વિવાહ કરાવે બાપ સુરતાને શબ્દના. 2 વાર મરણ, 2 વાર જન્મ ને 2 વાર પરણ, 1 વાર પરણેતર, સ્થૂળ શરીર થકીને 1 વાર પરણેતર આપણો સદગુરુ વિવાહ કરાવે. અને 2 વાર મરણ છે, 1 વાર ફાઇનલ છે આ શરીર છોડીને જવાનું ને જવાનું. પણ ઈ મારા શરીર ગયા પહેલા આ શ્વાસોશ્વાસ ભજન કરવું ઈ મારા સદગુરુએ આપ્યું, ઈ મારા હાથમાં છે, આપણા હાથમાં જ છે ને. એ તો આપણે અળહુના પીર સહી કરતા નથી. 3 ટાઈમ ખાઈ પી વિષય વાસના ભોગવીને કાંઈ કરતા નથી. 2 વાર મરણ છે, 1 વાર આપણું શરીર જવાનું ને 1 વાર આ શબ્દના ટંકશાળથી, આ શબ્દના બાણથી ઘાયલ થઈ જાય પાંજરું. ઈ વિરહી વૈરાગી આ સોધારી મેરમની કટારી લાગી જાય ને ત્યારે 1 વાર મરી જાય. સદગુરુના શબ્દથી, સંતોના વાણીથી 1 વાર મરી જાય. જીવતા હો, જીવતા. એટલે સવારામ બાપાએ કીધું મરજીવા. મરજીવા એટલે કે જીવતા જે મરી ગયા એની વાત છે. જીવતા જે મરી જાય એની વાત છે. એને નિર્ભય હોય બાપ, કોઈનો ડર ન હોય. આપણે તો ગુરુ કરાવીએ તો પૈસા વાળા થવા હાટું થઈને ગુરુ કરાવે. થોડુંક મકાન થઈ જાય, હારવાળા થઈ જાય, એ છોકરાનું વેવિશાળ થઈ જાય, સંતો માથે હાથ મૂકી દે તો બધાને હાથ મૂકી દે બધા થઈ જાય. કોઈ અહીંયા ગરીબ જ ન રહે બાપ. એના માટે તારે વાડીએ જવું પડે, એના માટે તારે ધંધો કરવો પડે, બિઝનેસ કરવો પડે, તારે દુકાન ખોલવી પડે, તારે કર્તવ્ય તારું કર્મ કરવું પડે. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને ગીતામાં કીધું, અર્જુનને કર્મ કરજે નહીતર ભિખારી થાય. અમે કર્મ કરીએ છીએ, ગૃહસ્થી છે બિલકુલ તમારી જેવા છે. કાંઈ નથી અમારે પાસે, કાંઈ છે અમને કાંઈ આવડતું. અમે લસણના ફોતરા કરતા હળવા છે, કાંઈ છે નહીં. એટલે ભજનમાં સવારામ બાપા ઈ જે સદગુરુ નામ ભજન આપે. પણ ગુરુ હોય એને તો મુબારક, લાખ લાખ વંદન. પણ ગુરુ ન હોય ને એને મારે આ શબ્દ કેમ સમજાવવા? છતાં ધીરે 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 કરતા બાપ, જો ઓલો પથ્થર જો ઓગળી જતો હોય, ઘસાઈને લીહો થઈ જતો હોય તો આ માણા કેમ ન થાય બાપ? થાય, 1 વાર થાય, મને ભરોસો છે થાય, મને ભરોસો છે બાપ. જો ઈ નર્મદાનો ને તાપીનો ને ગંગાનો ને યમુનાનો ઈ ખરબચડો પથ્થર હોય બાપ, ઈ પાણીના પછડાટથી ઈ પથ્થર કેવો થઈ જાય? લીસો. પછી આ બેનો એને ચટણી ખાંડવા માટે ઘરે લાવે. પછી એની પાસેથી એક સંદેશ લીધા જેવો છે. આ પથ્થર કેમ લીહો થયો હશે બાપ, એવો વિચાર કર્યો. એવા ગોળ કેટલા સરસ હોય. એ પથ્થર કેમ લીહો થયો છે? કારણ કે એના પાણીના પછડાટથી લીહો થઈ ગયો. આપણે બહુ સત્સંગો સાંભળ્યા, બહુ કથા સાંભળી, બહુ પ્રવચનો સાંભળ્યા, પણ લીહા નથી થતા. ખરબચડા જ રહી. કાંઈ નહીં, પણ ભરોસો છે બાપ. ક્યારેક આ માણા ધીરે 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 કરતા કરતા કોઈ સાચા સંતોનું સાનિધ્ય મળી જાય, ભજન સમજાશે. પછી એના ભજનના શબ્દો 3 ગણો આનંદ આવે. મેં કીધું ને હમણાં. પછી તમને આ ભજન તમારા સદગુરુ જીવનમાં ધારણ કર્યા પછી, એના શરણે ફનાગીરી હોયમાં પછી, એને તન મન ધન સમર્પણ કર્યા પછી આ શબ્દનો, આ સંતવાણીનો 3 ગણો આનંદ આવે. એને એક શબ્દનો અંદરથી ઉદ્ગાર થાય, ઉભરા આવે. પણ અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનવા. એ નહીં થાય હાચે હાચી એ વાત. અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે. મુક્તાનંદ સ્વામી એક ભજનમાં કીધું છે ને,
મનડું રંગાણા વિના આ ચિતડું ચોરાણા વિના ભક્તિ નહીં ભાવે એ મનડું રંગાણું ઓલ્યા એ મીરાબાઈનું આલા એ ઝેરના કટોરા રે પચાવે નારાયણ સ્વામી આ ભીતર ભીજાણા વિના એ આ ભીજાય નહીં ને બાપા ત્યાં સુધી ભક્તિ આવે ગમે એટલું એની માથે પાણી રેડો પથ્થર કોરો ને આ ભીતર ભીજાણા વિના ભક્તિ નહીં ભા આને ખાવાની છે હો પાછી ગાવાની નથી નકરી સાંભળવાની નથી આ ભક્તિ ને ખાવાની છે મારી માં હમઢિયાળાની ગંગાબા પાનબાઈ ને કહે છે એ જી આઠે પોર મન એ મસ્ત થઈ રે મેને જાગી ગયો તુરિયા કે હોતાર નામને રૂપ જેણે મિથ્યા કરી જાણું શબ્દ હામું ધ્યાન આપજો એને સદાય ભજન નો રે આહાર એ ભજન ને ખાવાનું છે ભજન ને ખાવાનું છે એ જેને સદાય ભજન નો રે આહાર એટલે મારો સવારામ બાપા કે છે કે આ ભજન ના રે એ ભરોસે રેજો એ મારા વાલા તમે ભજન ના એ ભરોસે રેજો કાળ ના તો માથે કટક ચડિયા મોતની તલવાર મારી તમારી બધાયની ઉપર લટકે છે હો સવારામ બાપા કે કાળ ના માથે બધાયની ઉપર કટક ચડ્યા છે બા હા મોતને ઓશિકા નીચે રાખીને હું ઈ પેલા હું ભજન કરી લઉં કારણ કે જજુમી રહી છે મોતની તલવાર માથે સિકંદર હોય તોય ભલે અબજોપતિ હોય તોય ભલે ને ઝૂંપડામાં રહેતો હોય તોય ભલે મોત બધા ક્યારેય સાંભળ્યું અહીંયા 200 વર્ષના 500 વર્ષના દાદાને ભગવાન ભૂલી ગયા એમ શીભડું પાકી ગયું એ ભગવાન તમે આને ભૂલી ગયા એ તો આપણી વીણીમાં ફેર પડે આપણે ટમેટા વીણવા જઈએ રીંગણા વીણવા જઈએ કપાહ વીણવા જઈએ મરચા વીણવા જઈએ તો આપણાથી રહી જાય એક ટમેટું રહી જાય પાંદડાની નીચે એક મરચું રહી જાય એ ધોળા ધોળા કપાસના રૂના ફોદા રહી જાય આપણાથી પણ પરમાત્માની વીણીમાં કોઈ દી ફેર પડ્યો એને 20 વર્ષનું હોય તોય ભલે અને 10 વર્ષનું બાળક હોય તોય ભલે અને 50 વર્ષનું હોય તોય ભલે ને 70-80 વર્ષનું એની વીણીમાં કાંઈ ફેર પડે
એટલે સવારામ બાપા કહે છે એ જી કાળ ના તો માથે કટક ચડિયા એ તારી ગાયા પર કોપ છે ઓળું માઈ પે સારો કરશે એ ઓળું માઈ પે સારો કરશે મુખે ઝંડો કોપશે માટે ભજન ના તમે ભરોસે જો બીજા અંતરામાં સવારામ બાપા શું કહે છે ધોળે દાડે ઈ ધાડ પાડશે તારો એકનો એક દીકરો છે ઓખણા પોખણા થાતા હશે હે? વિવાહ મંડાણા હશે પણ ઈ ધોળે દાડે ધાડ પાડશે હો બાપા અને તારે ખાલી કરી દેવું પડશે કારણ કે આપણે માલિકી કરીને બેઠા છીએ કે આ મારું શરીર છે આ મારું ઘર છે આપણે રહેવા આવ્યા છીએ ભાડાના મકાનમાં રહેવા આવ્યા ને આપણે દાદાગીરી કરીએ લ્યો ઘરમાં કરીએ કુટુંબમાં કરીએ પાડોશીમાં કરીએ હગાવાલામાં કરીએ ધંધામાં કરીએ બધે દાદાગીરી કરીએ પણ રહેવા આવ્યા છે ભાડે અને દાદાગીરી કરી બેઠા છે આમાં માલિક તો બીજો છે આ ખોખાન ખાલી કરી દેવું પડે આ કોથળાને ખાલી કરી દેવું પડે ને પાછો ઓલો માલિક છે આમાંથી આમાં વયો જાય આ શરીરને બાળી દે આ શરીર છે એ નાશવંત છે જેમ કપડા બદલીએ એમ શરીર બદલાય છે છતાં તમે હોગ કેમ પાળો છો આમ તો કરો છો આ સત્સંગમાં એવા માથા હલાવે ને આમ કરે પણ તો તમે હું કામ બધો બગડ સટો બોલાવો છો હે 12મો 13મો પાછું કાગવાસ ને પાછી વર્ષે કાગવાસ આને જીવતા ખવડાવો ને પછી કઈ થોડા આપણા પિતૃને કાગડા થોડા બનાવે આપણા પિતૃને કાગડા બનાવે નો બનાવે આપણા પિતૃને એમ કહેવાય જન્મ ભક્તિ મળે અને સદગુરુનો સાથ મળે આપણે અને એ કોઈ આવે નહીં કાગડા બિચારા તો ઈ યોનીમાં જન્મ લીધો છે એમાં ઈ કઈ દાદા થઈને આવે ઈ બિચારા બીવે કેમ આવું તારી માં બેઠી છે ઈ ઘરમાં વહી જાય તો ખીર ખાવ કારણ કે જીવતાય બહુ બીતા હોય પછી તો બીવે જ ને એટલે આમાં શું કે છે ધોળે દાડે ઈ ધાડ પાડશે તારા પીરસેલા પકવાને પડ્યા રહે ઈ કે શું કે છે વાલા ધોળે દાડે ઈ ધાડ પાડશે તેદી અન્ન પાણીનો આરો રોકશે વાલા ધોળે દાડે ઈ ધાડ પાડશે તેદી અન્ન પાણીનો આરો રોકશે પેલા લૂટશે 5 ને પછી સાંભળાને આ કોથળાને આ ગોદડાને ખોળીને હજી નથી બળ્યો એક હાથ કરો ત્યાં ભાઈ પાછો ઉસો લાગુ કરીને એક હાથ આમ કરે
ખોળી ખોળીને સવારામ બાપા કે તને બાળી દેશે બાપ તું આ શરીરનો એકાર કરીમાં ઘમંડ કરીમાં અહંકાર કરીમાં બાપ ધોળે દાડે ધાડ પાડશે દાદાગીરી હાલે અહીંયા હાલે બાપા ન્યાનો બધે આપણે આપણી માલિકી કરીએ ઘરમાં પરિવારમાં હું કરું છું કરતલ દૂજો કોઈ આદરા તારા અધવશ રહે બાપા ગમે એવા આપણા આદરા કામ હોય ને ઈ અધવશ રહે મારો હરી કરે ને ઈ હોય સવારામ બાપા શું કહે છે ભજનમાં શુરા કાયરનું આમાં કાઈ નો ચાલે મૃત્યુને ઠેલાવી દે મહાપુરુષો અનેક દાખલા પડ્યા છે અનેક ઇતિહાસો છે મૃત્યુને ઠેલાવી દીધા છે હા પણ આમાં ચોથા અંતરામાં ભજનમાં આગળ વાત કરી ઓલી વાત તો કરી કોના માટે નુગરા છે એના માટે જેને ગુરુ છે એના માટે તો શું કીધું શુરા કાયરનું આમાં કાઈ નો ચાલે કરોડો માનવ કોપ છે હે સવારામ બાપા કે ફૂલ ગરજી ચરણે કરોડો માનવ કોપ છે એટલે સવારામ બાપા ભજનમાં કહે છે એ જી કોઈ આ સુરતા સુઘડ ને સમેટે તો એના એ ઘટમાં સાહેબ ભેટે
આત્મા તો તમારી ભીતર છે હે બધા સંતોએ આયા આંગળી ચીંધી છે બાપ તીર્થ વ્રતમાં બહુ ફરે છે સાઈ બદરીને બેટે બહાર વાસના બહુ ફેલાવે બધે વાસના 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 થાય ઈચ્છા થાય બહાર વાસના બહુ ફેલાવે નજર નો રાખે મેઠે રે સાધુમાં ક્યાં નજર રાખવાની છે જ્યાં ગુરુએ આપ્યું છે ને નામ ભજન વચન જ્ઞાન નજર ન્યા રાખવાની છે અમારે ઘોઘાવદરમાં સવારામ બાપાએ કીધું એમ અમારે ઘોઘાવદરમાં દાસી જીવણે કીધું શું કીધું એ જ જીવન જીવને વાગે કાઈ અનહદ તુરારે ક્યાં રાખવાનું એ જીવન જીવન સાહેબ થઈ ગયા એને એના ગુરુ શું કે છે જીવન સાહેબ ને એ જીવન તારે હજી વ્રતમાં જાવું તીર્થમાં જાવું જાત્રા કરવા જાવું છે ના ના મેં તને જે નામ આપ્યું છે ને ન્યા તું જીવન તારા જીવને ન્યા રાય એ જ જીવન જીવને પણ આપણો જીવ તો ઘડી ક્યાંનો ક્યાંય હોય બા એ પથારીમાં હુતા હુતા હોય તો હરિદ્વાર જઈ આવે વાડીએ જઈ આવે હોય ક્યાંય ન ગયા હોય પથારીમાં હુતા હોય એમાં કેમ ભજન થાય ગુરુ કે હું ને શેલોય કાંઈ કરતો હોય પછી 12 મહિને જાય ગુરુ કઈ ઉઘાડ નથી છો બીજા ગુરુ કરવા છે પણ એમાં ગુરુ શું કરે તારા ભાઈ કુટલા છે એમાં ગુરુ તો તને કીધું છે તું જીવન એ મગન એ સગન એ લગન તું ન્યા રાખ તને કીધું તો કરું તે નો રાખ્યું તે તારી બૈરીમ રાખ્યું મકાનમાં રાખ્યું વાડીએ રાખ્યું નોટું ગણવામાં રાખ્યું એમાં હું ગુરુ કે હું શું કરું એ જીવન જીવન સાહેબ થઈ ગયા જીવને ક્યાં રાખવાનું તો કે વાગે આમાં અનહદ તુરારે એ જી જળહળ જ્યોતિ આમાં જળ તારે કે ઘી નથી પૂરવું તેલય નહીં તારે દીવોય નહીં તારે વાટય નહીં તારે બાકસય નથી લેવું તારે કશુંય નથી કરવું હે જીવન જીવને મેં તને આપ્યું છે ને ન્યા તું તારો ધડો રાય ધડો ધડામ ખબર પડે આપણે ઘી જો કે ને ઘી યા એકમાં ધડો ન કરે ને પછી આમ બણી એક હરખું ભારો ભાર કરે તેને ધડો છો કહેવાય એમ આપણો ધડો રહેતો નથી આપણો ધડો રહેતો નથી જો ધડો હરખો રાખીએ આમ ભલે સંસારમાં હોવ અને એક બાજુ મારા ગુરુનું વચન હોય બેયને નિભાવતો નિભાવતો પગલા ભરું બાપ છોડવાના એકેયને નથી હો બાપા તો વધારે કર્મ લાગશે હું મારા પરિવારમાં મારા દીકરા દીકરીઓ મારા ઘરમાં સાસુ સસરાનું બધું કર્તવ્ય કરતી ભજન કરી અને એક બાજુ મારા ગુરુના વચનને બે પલ્લામાં હું રાખીને આમાં પહોરવા અને નીકળ્યા છે ને જેસલ તોરલ લાખો લોયણ ખીમડીઓ કોટવાળ રૂપા દે માલ દે એક કુંભારાણા 1501 રાણીમાં કીડા કરનારો વિષ્ટાનો ગીંગો ને લીરલબાઈ નું મળવું થયું 16 વર્ષની દીકરી બાપ સતીનું મળવું થયું ને બધા અતારે ગૃહસ્થી એટલે વજનમાં કીધું છે એ જી ઝળહળ જ્યોતિ આમાં જળે પણ આપણે 12 દીવા બહુ કર્યા અંદર કોઈ દી નો કર્યો ક્યારે 12 બહુ કર્યા પછી ક્યાંથી દેખાય ઓલો જ દેખાય શું કે છે ભજનમાં એ જી 5 તત્વને 3 ગુણ
આપણો આ દેહ બન્યો છે, અગ્નિ પ્રકાશ જળ વાયુ તેજથી આ આપણો આ કોથળો બન્યો, આપણો આ પંચભૂતનો આપણો દેહ, 3 ગુણ રજો ગુણ તમો ગુણ ને સત્વ ગુણ, 5 તત્વ ને 3 ગુણ છે. આમાં પછી છે મેલો ને હે વિચારી રે મંથન કરો ને એના મૂળના. આમાં ઘણા મારા ઘા શીલે છો બાપા, હારવાર ગાય છે. આમાં કઈ ઘઉં ને કાકરા બે ભેગા બેઠા છે, કઈ વાંધો નહીં, પણ ક્યારેક કાકરા કાઢી નાખજો આ કલોલમાં કલોલમાં. ઘઉંમાં કાકરા થોડા રખાય બાપા, કાકરા કાઢી ન ખાય, કાકરા ખવાય. મેં પેલા જ ભજનમાં કીધું એવો હંસલો નહીં બગલો રે. ઈ કોણ? ઓલો હંસલો એને ઓલો બગલો એની, આયા આપણે બધા. એટલે ભજનમાં કીધું એ જે 5 તત્વ ને 3 પછી છે મેલો ને વિચારી રે મંથન કરો રે એના મૂળના. હું કોણ છું, હું ક્યાંથી આવ્યો ને મારે ક્યાં જવાનું છે, એડ્રેસ બતાવી દે, સહી કરી દે. એનું નામ સદગુરુ. કાન ફૂકીને કંઠી બાંધી દે, લાવો દક્ષિણા 12 મહિને. તત્વને લેજો તમે આમાંથી તારી રે એ જી અધર આમાં રણુકારા હુઈ અહોરનિશ આઠે પોર. આ તો વાજા બજાવવા વાળું એક આપણી એક આ સૂર તાર ને લઈ એક થાય ને એટલા માટે, બાકી આ સાજ જેટલા છે ને એ બધા જ આમાં ભીતરમાં વાગે છે. વિના ટકોરે, વિના વાહળીએ, વિના તુંબે, વિના દાંડિયા ઈ નોબત વાગે છે આમાં. પણ એમાં નજરું કરવા વાળા કેટલા. એ જી અધર આમાં રણુકારા હુઈ રહ્યા કરબીન વાજા આમાં વાગે રે સુરતા ધરીને કોઈ આમાં સાંભળે. બેનો પાણી ભરવા જાતી હોય, માથે ગોળી હોય, મેં બહુ પાણી ભર્યું છે, તમે તો ભર્યું હોય ને મારી કરતા વધારે તમે ભર્યું. આ મેં ગોળી લીધી, હાંડો લીધો ને માથે ગાગર ને એમાં મારી હાઈટ વધી નહીં. બહુ વજન કે છે, બહુ વજન ઉપાડ્યો હોય ને એની હાઈટ બહુ નીચી રહે. એ ગોળી હોય, એની ઉપર હાંડો હોય, એની ઉપર ગાગર હોય, અને કાખમાં પાછી બીજી ગાગર હોય, અને ભર બજારમાં 2-3 સાહેલીઓ પાણી ભરતી આવતી હોય. એમાં ગામના ચોરે ચૌટે કોક જેઠ બેઠા હોય, હારા બેઠા હોય, કોઈ વડવા બેઠા હોય, અને પાછી એનું બેડું છે એ ડગમગ હોય, હો હાથ નો હોય, અને પાછી ફટ લઈને લાજ કાઢે, લાજ કાઢી લે અને પાછી હાલતી જાય. આખા બજારમાં હાલતી હોય, પાણી ભરીને આવતી હોય, બજારમાં હાલતી હાલતી એની સખીઓ સાથે વાત કરતી હોય, એની સખીઓ સાથે મશગુલ બની જાય વાતમાં, અને પાછી એક તાળીએ બે આમ રમત્યું જાતી હોય, લે તાળી દે, અને એ હાથમાં બેડું હોય, લાજ કાઢી હોય, પણ એની સુરતા ક્યાં હોય? બેડામાં. જો બેડામાં સુરતા ન હોય તો ઢળક લઈને બધું ઢળી જાય. ઓ હાહુ કે પાણી ભરવાઈ ગયા હતા, વાતું કરવાઈ ગયા હતા. તમે જ્યારે ડ્રાઇવિંગ કરો છો ત્યારે તમારી સુરતા ક્યાં હોય? ડ્રાઇવિંગ.
પછી ચાલુમાં મોબાઈલ કરતા હોય, ફોન લગાડી દેતા હોય, બધા જોડે વાત કરતા હોય બધું, પણ છતાં એની બ્રેક હેન્ડલ બધું જ એનું સુરતા ક્યાં હોય છે? એની ગાડી ચલાવવામાં હોય છે. એવી સુરતા જ્યારે સદગુરુના ભજનમાં જાગી જાય ને ત્યારે પરમાત્મા જરાય છેટો નથી ને એટલો જ છે. એ જી અધર રણુકારા હુઈ કરબીન વાજામાં વાગે રે સુરતા. ઈ સુરતા જેમ ગાડીમાં છે, ડ્રાઇવિંગમાં છે, જેમ બેડામાં છે, જેમ ચા પીવામાં છે, સુરતા ત્યાં જ હોય ને, સુરતા ત્યાં એવી સુરતા શબ્દમાં હોય, સદગુરુના નામ ભજન જે વચન આપ્યું છે એમાં હોય. તો શું કીધું ભજનમાં? એવા અધર રણુકારા હુઈ કરબીન વાજામાં ઓહરનિશ વાગે રે સુરતા ધરીને કોઈ સાંભળ્યા પછી બાપા ન્યા માર્ગ આવી જાતો નથી હો, પાછો ન્યા રોકાઈ નથી જવાનું. હા, અવાજ નાદ થાય આમાં, બધા જ અવાજ નાદ સંભળાય, પણ ત્યાં એમ નહીં માનવું કે મારી મંજિલ ત્યાં આવી ગઈ. ના ના, સુરતા ધરીને કોઈ સાંભળવા પડતું સાંભળી લેવાનું, પણ ધૂન એની ગગનમાં હે જીવાગે રે એ જીવન. એ બાપા તમે જીવન બની જાઓ ઘડી. એ જીવન, એ સગન, એ મગન, જીવને એ મુક્તા, એ ગંગા, એ તમને કહું છું. અત્યારે ચા પીવાનું છે. એ જીવન જીવને ચા પીવો, પણ જીવ તમારો ગુરુના વચન દ્વારા. જેમ ડ્રાઇવિંગ કરે છે એ પણ એ બધું જ ક્રિયા કરતો કરતો એની ગાડી મસ્ત ચલાવે છે, અને જો એની સુરતા ગાડીમાં ન હોય તો એક્સિડન્ટ થઈ જાય. એ જી ગંગાને આ યમુનાને સરસ્વતી ત્રિવેણીના ઘાટે રે એ જી સૂક્ષ્મણામાં સુરતા તમે રાખજો. પાછા એમના ગુરુ કે છે, ક્યાં કે છે? વળગી રેજો તમે ઈ વાટે રે જીવન આપણા જીવને જ્યાં રાખીએ. એ જી નુરત સાધના કેવી છે બાપા? તો કે શ્વાસ ને ઉશ્વાસ ને નુરત ને સુરત ની સાધના છે. સાધના આ એક શ્વાસ આવે છે ને એક શ્વાસ જાય છે, ઈ સાધના છે. એ જી નુરત સુરતની આ સાધના. ઈ મારા શ્વાસ ને કોણ ધક્કો મારે છે? વિચાર કર્યો ક્યારે વિચાર કર્યો બાપ? આપણે શ્વાસ લઈએ છે, ઘણા તો અહીંથી શ્વાસ લઈને પાછો વાળે, અડધો શ્વાસો લે. શ્વાસાની ખબર નથી પડતી કેમ લેવો, શ્વાસાની ગતિની ખબર નથી. ઘણા તો છાતીમાંથી શ્વાસો લઈને પાછો વાળે. એ મરી જાઓ, મરી વેલા હે રીતસરનો શ્વાસો તો નાભીમાંથી ઉલટ સુલટ થાવો જાય. નાભીમાંથી શ્વાસ નીકળવો અને પાછો ત્યાં જ ઠેરાવવો જોઈએ. પણ આપણે લોકો કૂતરો નથી કહેતા. તમે કૂતરું બજારમાં હોતું હોય ને
એ બહુ એને કોઈ કે બિસ્કિટ ખવડાવી દીધા હોય ને બહુ બહુ બધું આપણે એવું જ કરીએ છીએ આપણું જીવન એના કરતા હું તો કહું બેકાર છે કોઈ સંતના શરણે જઈને કોઈ શાન ભાન લઈ લો બાપ આ શ્વાસાની કેટલી કિંમત છે બાપ આ બધું છે એલા બાપા બધું તમારી પાસે છે આમાં શ્વાસા છે તો છે ને તમારા ઘરમાં ઘીના ડબ્બા પડ્યા હાલો ઘીના ડબ્બા તમારી પાસે કેટલું છે હું તો કહું મૂકે માગ નથી હાલો બધું છે પણ શ્વાસ ન હોય તો તમારી અંદર શ્વાસ ન હોય તો આ શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે બધાયને તાળી પાડવાની હો બાબા એ શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે વાતો કરવામાં નો કરવાનો સંગ કરવામાં શ્વાસાને વેડફી નાખીએ છીએ ને સંતોને દયા આવે બાપ અમારો મૂળદાસ બાપુ કહે છે આ રામમઢીનો મૂળદાસ બાપુ શું કહે છે આ શ્વાસાની મૂડી તારી